નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહ બાળ વિશેના. ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહ બાળને વન વિભાગે બચાવ્યો. રાજુલા તાલુકાના ખારી ગામે રાણીગભાઈની ખેતીવાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં અંદાજે 2 વર્ષીય સિંહ બાળ ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ગુજરાત વન વિભાગની રાજુલા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક સમાજના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સિંહ બાળને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું અને બાદમાં સિંહ બાળને સારવાર માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલું. રાજુલા આરએફઓ મકવાણા સાહેબ અને તેમની ટીમની કામગીરીને લોકો દ્વારા સરાહના મળી રહી છે. સમયસરના રેસ્ક્યુના કારણે સિંહ બાળનો જીવ બચી ગયો. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. માળા છે ને કે મોરલો બોરલો બેઠો એમાં એની તમે એમાં જ કેલી નકા નો જાય એમાં કઈ દીધી આ થોડો આવડો કૂવો છે હા પણ એનથી એને નજીક લાગતો પેડી ના આપણને પેડો કેસો અનુભાઈ કેતો તમારી બાજુ બહુ વાર લાગી અજરભાઈ, હા આ બંને ફેરા સેક્શન ઉતાર્યો કાટલાના આગળ ઓલ્યો છે. બસ હવે આ ઘડી ટાઈટ કરો તો ટાઈટ કરો ઘડી. બસ